સમાચારની શરૂઆત કરીએ તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના વડિયામાં સફાઈના નામે મીંડું જોવા મળ્યું છે। તો કૃષ્ણપરા વિસ્તારમાં સફાઈના નામે મીંડું જોવા મળ્યું છે। સાથે જ સુરગ્રેશ્વર મહાદેવ મંદિરે ગટરના પાણી ઉભરાયા છે। તો સ્થાનિકોની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી। લોકો ગટરના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો વડિયામાં સફાઈના નામે મીંડું જોવા મળ્યું છે। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। સ્થાનિકોની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। સુરગેશ્વર મહાદેવ મંદિરે ગટરના પાણી ઉભરાયા છે અને જેના કારણે લોકો ગટરના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। અને તે રસ્તો મંદિરનો છે એટલે રોજ અનેક દર્શનાર્થી લોકો જતા હોય છે અને તે પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। તો તંત્રને પણ રજૂઆત કરી છે સ્થાનિકો દ્વારા, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। સુરગેશ્વર મહાદેવ મંદિરે ગટરના પાણી જોવા મળ્યા છે। કૃષ્ણપરા વિસ્તારના સફાઈના નામે મીંડું જોવા મળ્યું છે। તો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। તો લોકો ગટરના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે।